દબાવમાં ફૂલ મિત્રો તમે પેલા મંદિરના દર્શન કરી લો પેલા. જય બાબા સીતારામ. છા વાળો આપડો પ્રતિકભાઈ. ફાઇનલી યુટ્યુબ ફેમિલી પૂગી જશે આપણે બગદાણા બાબા સીતારામના મંદિરના દર્શન. પબ્લિક જોવો તો હારે યુટ્યુબ ફેમિલી બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. મિત્રો આજે હું જવાનું છું બગદાણા. અને મિત્રો હું બગદાણા છે ને થોડાક વિડીયો કરવા જાઉં છું બગદાણા. અને મિત્રો આ જે અત્યારે વાગી રહ્યા છે કાંક 4 જ વાગી રહ્યા છે. અને 4 વાગ્યા આપણે વહેલા 3 વાગ્યાના તૈયાર છીએ. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આપણે બગદાણાના કપડાં પહેરી લીધા છે. તો મિત્રો હવે હું તમને આગળ છે ને બગદાણા આપણે જતા હોઈશું ત્યારે હું વિડીયો કેપ્ચર કરીને હું તમને બતાવી દઈ વ્લોગમાં લઈ લે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહીજો. ફાઇનલી મિત્રો તમારા ભાઈએ બૂટા પહેરી લીધા છે. હવે આગળ રિક્ષા એટલે રિક્ષામાં જવાનું આપણે બગદાણા. હજી તો કેડક કહેવાય છે સંભળાતું નથી એટલે આપણે ઘડીક ખમીને જવાનું છે બગદાણા. તો વિડીયોમાં ફાઇનલી મિત્રો નીકળી ગયા છે ઘરથી. હવે પતા હું લક્ષ્મી છે એ તારા જો મિત્રો ખાલી 4 કિલોમીટર બાકી છે બગદાણા. ખાલી 4 મિત્રો ભૂગી જશે અત્યારે બગદાણા. તમે કરી લો બાપા સીતારામના મંદિરના દર્શન. કરી લો. ફાઇનલી યુટ્યુબ ફેમિલી પૂગી જશે આપણે બગદાણા. જોઈ લો અત્યારે આપણે જઈશું રહોડા બધું. હું પ્રતિક અને પ્રિન્સ. પ્રતિક જો તો ખરો હામું પ્રિન્સ ભાઈ બાપા સીતારામ. શું હાલે? ફાઇનલી મિત્રો તમે જોવો રહોડું એકવાર બગદાણાનું. તમે એકવાર રહોડું જોવો કેવું છે રહોડું. સુવિધા બહુ સારી છે. તો મિત્રો હાલો પહેલાં આપણે બાબા સીતારામના મંદિરના દર્શન કરી લઈએ અને પછી આપણે જઈએ નાસ્તો કરવો એટલે પ્રસાદી લેવા. તમે પણ કરી લો બાબા સીતારામના દર્શન. મિત્રો અત્યારમાં કંઈ ભીડ નથી અહીંયા રહોડામાં. ખાલી છે હાવ રહોડું. નકર અહીંયા રહોડામાં તો અત્યારે ફૂલ ભીડ હોય છે. પણ અત્યારના પૂરમાં અહીંયા કાંઈ નથી. ખાલી છે હાવ બધું. હાવ એટલે હાવ ખાલી. હાલો પેલા મિત્રો આપણે નાસ્તો કરી આવી. ઓલે પણ અત્યારે આપણને હોપ દીધું છે બકાલું કાપવા જવાનું. બકાલું કાપવા અમે બધા જાય છે આપણે મંડળ. ઓલે પણ અમારું થોડુંક મંડળ ઊભું છે ને અમે જાય છે મંડળ. મિત્રો તમે પેલા મંદિરના દર્શન કરી લો પેલા તમે મિત્રો. કેમ પણ જય બાબા સીતારામ ને મિત્રો તમે મંદિરના દર્શન કરી લો. છા વાળો આપણો પ્રતિકભાઈ. કેમ પ્રતિકભાઈ મજામાં? મજામાં જોઈએ આપણે બધા. તો મિત્રો ચાલો હવે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ભાઈ સાહેબ મિત્રો આમ જોવો ખરા એકવાર તમે વ્યૂ જોવો એકવાર. વ્યૂ કેમ છે બંડીવાળા બાબા સીતારામનું આ બધું છે અને તમે જોઈ શકો છો મિત્રો. અને આ બધું વાહન છે બધું આગળ આપણે પાછા આવશું ને ત્યારે તમને બધું બતાવશું. સાલા કઢી હે આપના કઢી. ઉતારી લે પેલા માનતા ફાઇનલી મિત્રો ભરીને બે ખરા હવે ફૂલ બાકા છે કે આખી ડાંડા કડી ભરે છે. ફૂલ દબાવમાં ફૂલ બાકા જીકી. ફૂલ બાકા જીકી અશ્વિન ફાઇનલી મિત્રો બપોરા થઈ ગયા છે ને હવે બધા પૂગી જશે જમણવાર. અને મિત્રો તમે જોઈ શકો છો આ પ્રતિક છે મારી હેરે અને પ્રતિકને કેમ પણ પ્રતિક ફૂલ બાકા જીકી ખાલી લેવાની હોય. આ કોણ દિનેશભાઈ છે કે મૂકવા બોલ આમાં તઈને ને હું કે સમલા લોકો જશે એ કોઈને હારા નથી. મારો છે હો માર સેન્ડલ છે ગમે ના મુક્તિ આ 800 વાળા આવ્યો. હું કોઈ ગરીબ માણા નથી. અરે તારી ઓલી પેકેટ તો ખરો હવે. હું કે ગરીબ માણસ થોડો છું.
મિત્રો ભોગી જશે બાબા સીતારામના મંદિરના દર્શન કરવા. ભાઈ ભાઈ ફુવારા તો એક નંબર લાગે. તમે પણ કરી લો બાપા સીતારામના મંદિરના દર્શન. બાપા સીતારામના આવી જશે દર્શન કરીને. એટલે સાઈન લો મને કરી દે લે અશ્વિન બીજા કઈ શાળા નહીં કરે હું કરી દઉં એમ નહીં. મિત્રો મોટા મંદિરના દર્શન. એટલે અશ્વિન ફાઇનલી મિત્રો તમે કરી શકો છો બાપા સીતારામના મંદિરના દર્શન. ચાલો મિત્રો તમે પણ કરી લો. ઉપર જઈએ હવે ચાલો હવે ઉપર જઈએ ભાઈ સાહેબ. ફાઇનલી મિત્રો રામજી મંદિરના પણ દર્શન કરી લીધા છે. હનુમાન દાદાના મંદિરના પણ દર્શન કરી લીધા. આમ ગણપતિ બાબાના મંદિરના પણ દર્શન કરી લીધા. જઈએ હવે ફાઇનલી મિત્રો તમે એકવાર હેઠનો વ્યૂ જોવો. હેઠનો વ્યૂ જોવો એક નંબર વ્યૂ છે. કરીને આવી જશે મંદિરના દર્શન. તમે કોઈ બહારનો વ્યૂ જોવો. જ્યાં વડલામાં દર્શન કરવા જવાનું. મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને હવે વડલાના દર્શન કરવા જવાનું છે. લગ્ન થઈ ગયા. સમાધિ મંદિર છે આ વડલામાં. ઓલું આવે ને દર્શન વડલામાં છે ને બાબા સીતારામ ઘણી વાર વિડીયો બાબા સીતારામના દર્શન કરી લઉં. ફોટો પાડી લઉં. ફોટા નહીં દેખાય. ફોટા નહીં દેખાય. વિડીયો ઉતાર એને કઈ મીક નું હોય. મેન બજારમાં નો સડીને ખર્ચો કરાય એવું બકે નહીં. મિત્રો આપણે આવી જઈશું ઘેરે. મિત્રો આજે આપણે વ્લોગનો બીજો દિવસ ને આપણે 29 તારીખે વ્લોગ ઉતાર્યો. ને આપણે બગદાણે આવી જાય ત્યારે આપણે વ્લોગ ઉતારવાનો ટાઈમ નથી મળ્યો. ને આપણે નીંદર આવતી હતી ને ત્યાં આપણે વાહનમાં સૂઈ ગયા હતા. અને હારે ફોનમાં ચાર્જિંગ નહોતું. અને હું તમને મળું બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.